નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટબુક નામની જે પહેલ શરૂ કરી છે એ પહેલ અંતર્ગત કેટલાક નવા સમાચાર જોઈએ, કેટલાક તથ્યો જોઈએ અને આપણું પ્રિલિમનું જે જ્ઞાન છે એને વધુ મજબૂત બનાવીએ. તો ન્યૂઝ વાંચી આજે ખાસ દિન વિશેષ નિમિત્તના આજે ન્યૂઝ છે કે વર્લ્ડ અર્થ ડે 2024 ગેટ ટુ નો ધી ડેટ, હિસ્ટ્રી, થીમ એન્ડ સિગ્નિફિકન્સ. તો વર્લ્ડ અર્થ ડે એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે એનો ઇતિહાસ, એની તારીખ અને શા માટે એનું મહત્વ છુપાયેલું છે આ દિવસની ઉજવણીનું, એ તમામ ફેક્ટ જોવાના છે. અને અત્યારે હાલમાં જે તમે એક્ઝામનો ટ્રેન્ડ જોશો તો આ પ્રકારના જે દિવસો પૂછાય છે, જેમ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, સતત વિકાસ લક્ષ્યાંકોના કેટલાક ફેક્ટ પૂછવામાં આવેલા છે. તે તમને જે ગયા વર્ષે જે જીપીએસસીની પ્રિલિમ લેવામાં આવી 7મી જાન્યુઆરી 2023 દિવસે, એ દિવસમાં તમે પ્રિલિમનું પેપર જોશો તો એસડીજી પૂછ્યા છે, સતત વિકાસ લક્ષ્યાંક નંબર પૂછ્યા છે અને સામે એના લક્ષ્યાંકો પૂછ્યા છે. તો પર્યાવરણને સંબંધિત જેટલા પણ દિવસો હશે, જેટલા પણ થીમ હશે, થીમ બેઝ દિવસોની ઉજવણી હશે, એ તમામ દિવસો આપણા માટે મહત્વના બને છે. એટલા માટે આજનો જે દિવસ છે દોસ્તો, એ પણ એવો છે કે વિશ્વ પૃથ્વી દિવસ. આપણા પ્લેનેટની વાત છે, આપણા ગ્રહની વાત છે. સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ કે જ્યાં કોઈ માનવ વસાહત છે, જીવોનું અસ્તિત્વ છે, એ પ્રકારનો આપણો આ ગ્રહ છે, એને બચાવવાની વાત છે અહીંયા વર્લ્ડ અર્થ ડે. હવે સૌ પ્રથમ આ પ્રકારના જ્યારે પણ ડેટ આવે તો આપણે કેટલીક વસ્તુ ખાસ યાદ રાખી જ લેવાની કે આની ઉજવણી કોણ કરે છે, આની થીમ શું છે, કેટલામો દિવસ છે, ક્યારે શરૂઆત થઈ અને ઉદ્દેશ્ય. આટલી ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. કોઈ પણ દિવસની ઉજવણી થતી હોય તો સૌ પ્રથમ વિચારી કે શરૂઆત ક્યાંથી થઈ. તો આની શરૂઆત સૌ પ્રથમ દોસ્તો 1970ના દશકમાં થઈ. 1970ના દિવસમાં જે કેટલાક જાગૃત નાગરિકો હતા, એમણે ખાસ કરીને જે ખાનગી કોર્પોરેટ હતા, કેટલીક ગવર્નન્સ હતી, એ ગવર્મેન્ટ સામે એવા પ્રયાસો કર્યા કે પૃથ્વીનું સંરક્ષણ થવું જરૂરી છે. જે પ્રમાણે આર્થિક વિકાસ આગળ વધી રહ્યો છે, એ ક્યાંક ને ક્યાંક વિનાશકારી વિકાસ છે, જે પૃથ્વીની સાતત્યતાને નુકસાન પહોંચાડે છે. આ પ્રકારની એક વિરોધની ભાવના સાથે સૌ પ્રથમ 1970ના દિવસમાં શરૂઆત થાય છે આ દિવસની ઉજવણીની, અને એક પ્રકારનું આંદોલન સાથે શરૂઆત થાય છે 1970ના દિવસમાં. જો 1970ના દિવસમાં શરૂઆત થઈ હોય આ વર્ષે, તો આપણે વર્તમાનમાં જે દિવસ ઉજવીએ દોસ્તો, એ 54મો વિશ્વ પૃથ્વી દિવસ બને. એટલે આ પણ ફેક્ટ યાદ રાખશું. બીજું, આની તારીખ આપણે જોઈએ 22મી એપ્રિલ. શા માટે આ દિવસ 22મી એપ્રિલનો આપણે ઉપયોગ કરીએ છીએ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવા માટે? તો આ તારીખ જ શા માટે નક્કી કરવામાં આવી, કઈ બીજી કોઈ તારીખ શા માટે નહીં? તો આ તારીખ દોસ્તો શરૂઆતમાં એટલા માટે નિર્ધારિત કરવામાં આવતી કે આ દિવસે જે છે એ ક્યાંક ને ક્યાંક છુટ્ટીઓનો તહેવાર હતો. તો વિદ્યાર્થી સંગઠનો ઘણા બધા જે છે એ આની ઉજવણીમાં, એટલે કે આના વિરોધ સંગઠનમાં જોડાયેલા હતા. સૌ પ્રથમ આપણે જ્યારે શરૂઆત કરી વિશ્વ પૃથ્વી દિવસની, અથવા તો જે આંદોલન કર્યું, એમાં ઘણા બધા વિદ્યાર્થી વર્ગો જોડાયેલા હતા. ઘણા બધા જે છે એ ખાનગી વ્યવસાયિકો જોડાયેલા હતા. તો સૌ પ્રથમ એ પ્રમાણે નક્કી થયું કે આ દિવસ છે, આ દિવસે સામાન્ય રીતે છુટ્ટીનો દિવસ હોય છે. તો છુટ્ટીના સમયગાળામાં આવતી હોતી આ તારીખને આપણે એના તરીકે સૌ પ્રથમવાર ઉજવી, અને પછી ધીરે ધીરે પરમેનન્ટ આ દિવસની પસંદગી જ આપણે જે છે એ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી. બીજું, આની નોડલ એજન્સી કઈ છે, કઈ સંસ્થા જે છે આની ઉજવણી કરે છે? જે તે દિવસોની ઉજવણી માટે કેટલીક નોડલ સંસ્થાઓ હોય છે. તો આની ઉજવણી ખુદ યુનાઇટેડ નેશન કરે છે, સંયુક્ત રાષ્ટ્ર, યુએન. એટલે કે યુનાઇટેડ નેશન ખુદ જે છે આ દિવસની ઉજવણી કરે છે, અને એ જ એની ઉજવણીના ભાગરૂપે વિશ્વના જેટલા 193 જેટલા દેશો આજે પૃથ્વીના સંરક્ષણના જે પણ પ્રયાસો થાય છે એમાં જોડાયેલા છે. તો આ 193 દિવસો એક જ દિવસે 22મી એપ્રિલના દિવસે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરે છે, અને એવા પ્રયાસો કરે છે કે જે પર્યાવરણ છે, જે પૃથ્વીના અલગ અલગ તત્વો છે, એનું સંરક્ષણ થાય. બીજું, આની થીમ કોણ તૈયાર કરે છે? તો એ પણ યુનાઇટેડ નેશન જ તૈયાર કરે છે. અને સૌથી મહત્વની ડિટેલ દોસ્તો થીમ હોય છે. જ્યારે કોઈ દિવસ પૂછાય તો સામાન્ય રીતે એવું ફેક્ટ પૂછવામાં આવે કે વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો આ ફેક્ટ સ્વરૂપે પૂછાય તો ઠીક છે, 22મી એપ્રિલ. પણ ઘણી વખત સવાલો એ પ્રમાણે પૂછવામાં આવે તમને કે 22મી એપ્રિલના દિવસે તાજેતરમાં વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવ્યો. હવે જ્યારે આવો પ્રશ્ન પૂછે છે ત્યારે આપણને જે આવડતું હતું એ સવાલમાં જ આવી જાય છે. એના પછી તમને પૂછવામાં આવે છે કે આ દિવસની ઉજવણી આ દિવસે કરવામાં આવી, તો એની થીમ શું હતી? એટલે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બને છે દોસ્તો થીમ. કોઈ પણ દિવસની થીમ જોશો તો એ નિર્ધારિત કરશે કે એ દિવસની ઉજવણીનું મહત્વ શું છે, અને સાથે સાથે શું લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. થીમના વર્ડ ઉપરથી, થીમના શબ્દો ઉપરથી આપણને એ ખ્યાલ આવશે કે આ દિવસની ઉજવણીનું
મહત્વ શું છે? તો વર્ષ 2024 ની થીમ જોઈએ આપણે, તો આની થીમ રાખવામાં આવી છે દોસ્તો પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. એટલે હવે તમને સૌને ખ્યાલ આવ્યો છે કે આ થીમનું મહત્વ શું છે અને પૃથ્વીને બચાવવા માટે કેવા પ્રયાસો કરવાની જરૂર છે. આ વર્ષનો જે ભાર છે સંપૂર્ણ દિવસની ઉજવણીનો, એ છે દોસ્તો પ્લાસ્ટિકનું ઉન્મૂલન કરવા પર. પ્લાસ્ટિક પ્રદૂષણ છે, પ્લાસ્ટિકના જે અવશેષો, એ દુનિયાની અસ્તિત્વ સામે અથવા તો આબોહવા પરિવર્તનની જે ઘટના છે એનું સૌથી મોટું ઉત્પ્રેરક બળ છે પ્લાસ્ટિક. કારણ કે પ્લાસ્ટિકનું જે છે એ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક ન હોવાને લીધે વિભાજન થતું નથી, વિઘટન થતું નથી. અને એના તત્વો છે દોસ્તો એ એન્ટાર્કટિકાથી લઈ અને આર્કટિક સુધી, મારિયાના ટ્રેન્ચ નામની એક ઊંડી ખીણથી લઈ અને માઉન્ટ એવરેસ્ટ સુધીની ઊંચાઈ સુધી આપણને હાલમાં પ્લાસ્ટિકના ઘટકો જોવા મળે છે. એટલે દુનિયાને સૌથી મોટો ખતરો ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકથી છે. અને એટલા માટે જ પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે આ વર્ષની જે થીમ છે દોસ્તો એ પ્રમાણે નિર્ધારિત કરવામાં આવી છે કે ગ્રહની વિરુદ્ધમાં પ્લાસ્ટિક, પ્લેનેટ વિરુદ્ધ પ્લાસ્ટિક. એનો મતલબ એમ થાય છે કે ગ્રહનું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિક નાબૂદ કરશે એક દિવસ. જો પ્લાસ્ટિકની સમસ્યાનું નિવારણ નહીં લાવવામાં આવે, પ્લાસ્ટિક અવશેષોનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે, તો પ્લેનેટના અસ્તિત્વને સૌથી મોટો ખતરો અહીંયા પ્લાસ્ટિકથી છે. અને એટલા માટે જ ભારત જેવા દેશો, વિકસિત દેશો પણ સૌથી વધારે કાર્ય કરે છે દોસ્તો અત્યારે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવા માટે. તમે જોશો અલગ અલગ જગ્યાએ જે બેનર લગાવેલા હશે, કિયોસ્ક લગાવેલા હશે, તમામે તમામ ડિટેલ એ વસ્તુ ઉપર ભાર આવશે કે તમે પ્લાસ્ટિકનો અવશેષ છે એને નાબૂદ કરો. પ્લાસ્ટિક પ્રદૂષણ છે એ સૌથી મોટું પ્રદૂષણ છે. અને એટલા માટે જ ભારતે પણ 1 જુલાઈ 2022ના વર્ષથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. એના મેન્યુફેક્ચરિંગ ઉપર જે છે એ પ્રતિબંધ લગાવ્યો છે, એના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. તો એટલા માટે આ વર્ષની થીમ પણ એના બેઝ ઉપર છે કે પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. બીજું કેટલાક લક્ષ્યાંકો રાખ્યા છે અહીંયા આપણે આ દિવસની ઉજવણી નિમિત્તે, કેટલાક ટાર્ગેટ લઈને ચાલ્યા છે. શું લક્ષ્યાંકો રાખ્યા છે? તો લક્ષ્યાંકો રાખ્યા છે દોસ્તો 2040ના વર્ષને લઈને. વર્ષ 2040 એટલે આજથી લગભગ 16 વર્ષ પછીની સ્થિતિને લઈને આપણે લક્ષ્યાંકો, આપણે એટલે યુનાઇટેડ નેશન અહીંયા નોડલ જે એજન્સી છે એમણે લક્ષ્યાંકો કંઈક એવા પ્રમાણે રાખ્યા છે કે અત્યારે જેટલું ઉત્પાદન થાય છે પ્લાસ્ટિકનું, એ પ્લાસ્ટિકના ઉત્પાદનમાં 60% ઘટાડો લઈ આવો. એટલે કે જો વર્ષમાં અત્યારે 2024ના વર્ષની વાત કરી તો વર્ષે 100 ટન જેટલું પ્લાસ્ટિક આપણે પેદા કરતા હોઈએ અત્યારે વિવિધ ઉપયોગો માટે, તો આનું પ્રમાણ આપણે 2040માં માત્ર 40 ટન કરી નાખશું. એટલે કે 60% અત્યારની જે ક્ષમતા છે ઉત્પાદનની એમાં ઘટાડો લઈ આવશું. બીજું 100% રિસાયકલિંગ. આનો મતલબ શું થશે? રિસાયકલિંગનો મતલબ થશે કે દોસ્તો અવશેષ, જે અવશેષો વધે છે પ્લાસ્ટિકના, એ પ્લાસ્ટિકના અવશેષોનું 100% રિસાયકલિંગ કરશું. એટલે કે ક્યાંય પણ પ્લાસ્ટિકના વેસ્ટ તમને જોવા નહીં મળે. કયા વર્ષ સુધીમાં? વર્ષ 2040 સુધી. અને સાથે સાથે યુનાઇટેડ નેશને એ પણ ભાર આપ્યો છે કે આ દિવસની ઉજવણીનો મુખ્ય આધાર કેટલાક સતત વિકાસ લક્ષ્યાંકો સાથે જોડાયેલો છે. કયા નંબરના છે? તો એને 2 નંબર પણ આપ્યા છે. એટલે કે જે ટાર્ગેટ છે સતત વિકાસ લક્ષ્યાંકોના, જે 17 ટાર્ગેટ છે એમાંથી એમણે કીધું છે 13 નંબરનો જે લક્ષ્યાંક છે જેને આપણે કહીશું આબોહવા પરિવર્તન, આની સાથે સીધો સંકળાયેલો છે યુએન નો પ્રયાસ. એક તો 13 નંબર અને બીજું દોસ્તો નંબર છે 15. આ છે જમીન પરનું જીવન. જમીન પરનું જીવન. આ બંને સતત વિકાસ લક્ષ્યાંકો સાથે આ દિવસની ઉજવણીનો જે ભાવ છે એ સંકળાયેલો છે. હવે આપણને એમ થયું કે ભાઈ આ સતત વિકાસ લક્ષ્યાંકો સામાન્ય રીતે આપણે મુખ્ય પરીક્ષામાં જોતા હોઈએ છીએ, પરંતુ દોસ્તો હવે એવું બિલકુલ વિચારવાની જરૂર નથી. ગયા વર્ષથી ટ્રેન્ડ જોશો તો પ્રિલિમમાં સીધા તમને સતત વિકાસ લક્ષ્યાંકો પૂછવાની શરૂઆત થઈ ચૂકી છે કે 12મા નંબરનો સતત વિકાસ લક્ષ્યાંક શું છે, 13મા નંબરનો સતત વિકાસ લક્ષ્યાંક શું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ નહીં ખબર હોય કે સતત વિકાસ લક્ષ્યાંકો શું છે. તો દોસ્તો યુનાઇટેડ નેશને વર્ષ 2014ની એક પરિષદમાં 17 જેટલા લક્ષ્યાંકો અલગ અલગ નિર્ધારિત કર્યા છે. ક્યાં સુધી પ્રાપ્ત કરવાના છે? 2030 સુધી. દુનિયાના સમગ્ર દેશોએ ભેગા થઈ અને કેટલાક એવા કામો કરવા છે કે ગરીબી ઉન્મૂલન, ખાદ્ય સુરક્ષા જળવાય, સારું શિક્ષણ મળે, લૈંગિક અસમાનતા દૂર થાય. આ પ્રકારના અલગ અલગ 17 જેટલા લક્ષ્યાંકો છે, એ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે. તો એના નંબર ખાસ યાદ રાખવાના છે. એટલે આપણે એ નંબર પણ જોઈ લેવાના છે કે 17 સતત વિકાસ લક્ષ્યાંકો કયા કયા છે
અને એમાંથી 13મા નંબરનો અને 15મા નંબરનો ખાસ વાંચવાનો છે, જેની સાથે આજના દિવસની ઉજવણી થઈ છે. એટલે પ્રિલિમમાં હવે આ દિશામાં તમને પ્રશ્ન પૂછાય તો ચોંકવાની જરૂર નથી કે ભાઈ સતત વિકાસ લક્ષ્યાંકોના સંદર્ભમાં તાજેતરમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી થઈ, તો એમાં કયા કયા સતત વિકાસ લક્ષ્યાંકોનો જે છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. તો વિકલ્પોમાં તમને આ પ્રમાણમાં પૂછી શકાય. એટલે હવે થોડું પ્રિલિમનું પણ એક્સપાન્શન થઈ રહ્યું છે, તમારા નોલેજનું ટેસ્ટિંગ થોડું વધી રહ્યું છે. એટલે આટલી ડિટેલ આપણે આ દિવસ સંદર્ભે હોવી જોઈએ. આપણને માત્ર એટલું જ ખ્યાલ હશે કે 22મી એપ્રિલના દિવસે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાય, બીજું કંઈ જ નહીં. અને એની થીમ છે પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. તો એનાથી દોસ્તો હવે તમે જ્યાં વિધાનવાળા વાક્યોની શરૂઆત થઈ ચૂકી છે, તો પ્રશ્ન પકડી નહીં શકો. તમામે તમામ એંગલ, એના આસ્પેક્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. દિવસની ઉજવણી, એનો ઇતિહાસ, એનું મહત્વ, કઈ નોડલ એજન્સી છે, શા માટે આવી થીમ રાખવામાં આવી છે, આ તમામે તમામ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ દોસ્તો. ચલો અહીંયા સુધી. હવે આમાંથી તમને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછવામાં આવશે પૃથ્વી દિવસ નિમિત્તે, તો તમે ક્યારે આને લઈને મૂંઝાવાના નથી. ખાસ કરીને આટલા ફેક્ટ અને મહત્વ આપણે યાદ રાખશું. આગળ વધી તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ. તો નીચેનામાંથી કયું નદીનું બંદર છે, એટલે કે અંતરદેશીય નદી પર આવેલું એક બંદર તમને પૂછ્યું છે, તો કયું બંદર છે? ચેન્નઈ સૌને ખ્યાલ હશે. કોરોમંડલ તટ ઉપર છે, એટલે કે બંગાળની ખાડીનો ત્યાં વિસ્તાર છે, સમુદ્ર છે. કંડલા ક્યાં છે? તો કચ્છનો અખાત છે, એ સમુદ્રનો જ ભાગ છે, અને ત્યાં જે આવેલું છે એટલે અરબના ગલ્ફમાં તમે કહી શકો કચ્છનો અખાત. તુતીકોરીન છે, એ પણ ક્યાંક ને ક્યાંક તમિલનાડુનો જ હિસ્સો છે, એટલે સમુદ્ર કિનારે આવેલું છે. પણ કોલકાતા દોસ્તો હુગલી નદીના કિનારે આવેલું બંદર છે, એટલે એક એ અંતરદેશીય બંદર છે. આટલી ડિટેલ આપણને યાદ હોવી જોઈએ. તમારા માટે આજનો સવાલ કંઈક આ પ્રમાણે રહેવાનો છે. નીચેનામાંથી કઈ આદિજાતિ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે? તમને જે વિકલ્પો આપ્યા છે એ વિકલ્પોમાંથી કઈ આદિજાતિનું સૌથી વધુ પ્રમાણ વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં છે? વિકલ્પો તમારા છે ભીલ, મીના, ગોંડ કે બીજી કોઈ આદિજાતિ હોય તો આ ત્રણમાંથી ના હોય તો ડી ઓપ્શન તમારે ક્લિક કરવાનો છે. તો તમને જો આ પ્રશ્નનો સાચો જવાબ ખ્યાલ હોય દોસ્તો, તો કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. નથી તો આ તમામે તમામ ડિટેલ તમારે ગૂગલ પર એક વખત જોવાની છે. અને આ જ પ્રકારના કેટલાક નવા મુદ્દાઓ અને ફેક્ટ સાથે આપણે ફરીથી બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક ઉપર મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.